ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनम् ॐ महागणपतये नमः। नम रुद्रम त्रिजो अनुवाक नमः सहमानाय निर्व्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे सेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो निचेरवे परिचराय रण्यानां पतये नमो नमः सुखाविभ्यो जिगागुंसद्भ्यो कृष्णतां पतये नमो नमः सिमद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमः। આપણે ગઈ વખતે ત્રીજા અનુવાકના 6 મંત્ર સુધી કર્યું હતું અને હવે 7મો આપણે લઈએ. એ છે નમઃ સિમદ્ભ્યો નક્તંજરભ્યઃ પ્રકૃતાનામ પતયે નમઃ. એ છે 7મા મંત્રમાં 3 વાર જે નમસ્કાર છે એમાં કહે છે નમઃ અસિમદ્ભ્યઃ નમઃ નમઃ નક્તંચરેભ્યઃ નમઃ. Then third is નમઃ પ્રકૃતાનામ પતયે નમઃ. એટલે એક ઋચાની અંદર 3 વાર આવા નમસ્કાર છે. નમઃ અસિમદ્ભ્યઃ નમઃ. અસિમદ્ભ્ય એટલે ખડક, એટલે જેને ખડક ધારણ કર્યું છે, ખડક ધારણ કરનારા ચોર. પછી બીજું નમઃ નક્તંચરભ્યઃ નમઃ, એટલે જે રાત્રે ચોરી કરે છે એવા ચોર. ત્રીજા અનુવાકમાં આવા જુદા જુદા ચોર લૂંટફાટ કરનારાનું વર્ણન છે. તો હવે કે છે આ મંત્રમાં કે એવા છે કે જે ખડક ધારણ કરે છે એવા ચોર. પછી નમઃ નક્તંચરભ્યઃ નમઃ. નક્તંચરભ્યઃ એટલે જે નિશાચર છે એવા ચોર. અને થર્ડ નમઃ પ્રકૃતાનામ પતયે નમઃ, એટલે એવા ચોર કે જે મારી અને ધન હરે છે. કોઈ બી વ્યક્તિને ખાલી લૂંટફાટ નથી કરતા, એની સાથે તો કે આવી રીતે મારામારી બી કરે છે એવા ચોર. એટલે પેલી બીજી ત્રીજું નમસ્કાર ત્રણેયને સાથે લઈએ તો ટ્રાન્સલેશન આવી રીતે થશે કે ખડક ધારણ કરનારા ચોર, નિશાચર અને માર મારીને લૂંટી જનારા બધા ચોરો જે છે એના સ્વામી એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એ બધા જે છે એ તો કે
એ આવા બધા રીઢા ગુનેગાર છે તો આપણને એવું થાય કે એમાં ભગવાનનો વાસ છે, તો કે હા, આવા બધા રીઢા ગુનેગારમાં પણ ભગવાનનો વાસ છે. મેં તમને વાત કરી એમ કે એ બધા જે છે એ ડેવિલ છે, બધા શેતાન છે ને એમાં ભગવાન નથી, એ વેદનું વિઝન નથી. ભગવાન જે છે એ સમગ્ર સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત છે. તો બરાબર છે, ગુનેગાર જે છે એમાં બી ભગવાન છે. પ્રોબ્લેમ એવો છે એવા બધા ગુનેગારોમાં, તો આપણને એવું થાય કે જો ભગવાનનો એમાં વાસ હોય તો એ લોકો કેમ આવા એકદમ અધાર્મિક અને આવા બધા પાપ કર્મ કેમ કરે? તો મેં ઘણીવાર એની તમને ચર્ચા કરી કે ભગવાને જેટલા પણ જીવો બનાવ્યા છે એમાં મનુષ્યને ભગવાને સ્વતંત્રતા આપેલી છે, ફ્રીડમ આપેલી છે, ફ્રી વિલ આપેલ છે. મનુષ્યેતર બધા જે છે એ લોકો બધા ટોટલી પ્રોગ્રામ છે. એ લોકોમાં તો જેવું સોફ્ટવેર ફિટ કર્યું છે એવું જ એ લોકો કરી શકે છે. આ લોકોને એક જ મનુષ્યને તો કે ભગવાને ચોઈસ આપેલી છે, તો એને જે સ્વતંત્રતા આપેલી છે એનો દુરુપયોગ કરે છે. તો કાયદારૂપ ભગવાન એને સજા જરૂર આપશે, ઇટ ડઝન્ટ મીન કે એવા ભગવાન નથી. તમે એમ કહો કે જેટલા શેતાન, જેટલા રાક્ષસ છે, રાવણ ને બધા જેટલા બધા જે છે, હિરણ્યકશ્યપુ, એ બધામાં કોઈ દિવસ ભગવાન ન હોય. તો પહેલી વસ્તુ એ કે એ બધાના પણ ભગવાન પતિ છે, એવા ખડક ધારણ કરે ને એ બધા જે નિશાચર છે, નક્તંચર વ્યહને જે બધા માર મારીને લઈ જાય છે, એમાં બી બધે ભગવાન છે જ. પ્રોબ્લેમ એવો છે કે એ લોકોનો, એ જે બી લોકો જ્યાં બી ખોટું કરે છે એનું થોડુંક નાનકડું પણ અસત્યનું ઉચ્ચારણ કે કાવા દાવાને ખટપટ કરે કે પછી એનાથી આગળ બધા મોટા 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 ગુના કરતા જાય, એ બધામાં કોમન વસ્તુ એ છે કે એ લોકોનો અહંકાર જે છે એ ખૂબ જ વિસ્તાર પામેલો, ખૂબ જ મોટો. ક્યાંય બી પાપ કર્મ થાય છે તો એ અહંકારથી થાય છે. શા માટે આપણી વૈદિક સંસ્કૃતિમાં ભક્તિ, પ્રાર્થના એ બધાનું ખૂબ જ મહત્વ હંમેશા શા માટે રહ્યું છે? તો કે જેટલી જેટલી ભક્તિ થાય ને તો એ જે પાપ કરનાર અહંકાર છે એ શિથિલ બને. એટલે ખૂબ જ એમ કે જે લોકો આમ તમે આમ તમારી આસપાસ કે ક્યાંય બી એમ જજમેન્ટલ થયા વગર તમે જોજો કે અહંકારી લોકો જેટલા હશે ને એ લોકો માટે ભગવાન પાસે નમવું એ બહુ અઘરું છે. એટલે આ બધા જે છે, આવા ચોર લૂંટારા, આવા બધા જે અત્યારે વર્ણન છે, તો એ લોકો ના પણ ભગવાન, એ લોકોમાં પણ ભગવાનનો વાસ, એના પણ એ પતિ રૂપે એ સદાશિવને નમસ્કાર એવું અહીંયા કહે છે. તો એના ભગવાન ઈ લોકોને લાગે કે ભગવાન અમારા અધિપતિ છે, એવું ક્યારે થશે? તો કે જ્યારે એ લોકો ભગવાનની પ્રાર્થના કરશે, એ લોકો કોઈ બી રીતે એનામાં સુધારણા આવે તો એનો અહંકાર જે છે એ તો કે ઘણો બધો શિથિલ થાય, અહંકાર જે છે શરને જાય. કોઈ બી વ્યક્તિ જ્યારે પણ ગુનો કરે તો ગુનાની પાછળ એવો ગુસ્સાવાળો અહંકાર છે, એવો અહંકાર કે જે ખરેખર પૂછો તો આપણને એક તરફથી વિચાર આવે કે મનુષ્યને ભગવાને ફ્રીડમ આપેલ છે, સ્વતંત્રતા, પણ એની સાથે સારા નરસાની સમજ આપેલી છે, તો શું કામ આ લોકો ગુનો કરે છે? બીજા બધા જેટલા પણ મનુષ્યેતર પ્રાણીઓ છે એને ભગવાને સારા નરસાની સમજ આપવાની જરૂર એટલે નથી કારણ કે એને જે રીતે ડિઝાઇન કરેલા છે એના સિવાય એ લોકો પોતાનું કોઈ પણ પ્રકારે વર્તન નહીં કરે. એ પ્રોગ્રામિંગ કરેલું છે, એ લોકોમાં જે સોફ્ટવેર ફિટ કરેલો છે એમ જ વર્તવાના છે, તો પછી એને સારા નરસાની સમજ આપવાની જરૂર નથી. તો મનુષ્યને ફ્રીડમ આપેલી છે, ફ્રી વિલ આપેલ છે,
એ ફ્રીડમ નામના સિક્કાની બીજી બાજુ સારા નરસાની સમજ એ આપેલી છે. તો આ લોકો શા માટે ગુનો કરે છે? તો ગુનો જે કરે છે, મેં તમને કીધું કે એ વ્યક્તિનો અહંકાર જે છે એ એને ગુનો કરવા માટે પ્રેરિત કરે છે. એટલે તમે ખાલી ઘરમાં બી નાનકડું કંઈક હોય ને, આમ મેં તો બહુ ઓબ્ઝર્વ કર્યું છે કે નાનકડો પણ કંઈક ડિસ્કશન હોય, કોઈ બી એવી વસ્તુ આપણે નાનકડા એવા પ્રોજેક્ટમાં પણ સાથે કામ કરતા હોય, સપોઝ એ સાવ નાનકડો, તમારે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવનો સાચો પરિચય કે સાચો એનો ક્યાસ કાઢવો હોય તો એક નાનકડું જ તમે એને પ્રોજેક્ટ આપો કે 5મી એપ્રિલે ત્યાં બરોડાનું મારું જે કુટિયા છે એનું વાસ્તુ છે, તો એની તૈયારી કરવાની છે. ઇટ ઇઝ વેરી સ્મોલ પ્રોજેક્ટ, તમે જોજો કેવી રીતે અહંકાર કામ કરે. કોઈ બી પ્રોજેક્ટમાં 5 જણા, 10 જણા, 15 જણા સાથે કામ કરે ને, એટલે એ બધાના અહંકાર છે સરફેસ આવે ઉપર. એટલે અહંકાર જે છે એ શું કામ કરે, તો કે એ અહંકાર અહીંયા કઈ બહુ મોટા ગુનેગારની વાત નથી. અહંકાર જે છે એ પોતાનો કક્કો છે એ સાચો ઠરાવવાનો જ પ્રયત્ન કરે હંમેશા. એને પોતે કંઈક મીન્સ કે ફોલ્ટમાં હોય, પોતે ખરેખર કરવાનું ન કરેલું હોય, ભૂલી ગયા હોય, ટાઈમસર ન કર્યું હોય, પણ તમે જોજો કે એટલી બધી દલીલો કરશે. એટલે ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન કે જ્યારે તમે સાચા નથી ને, તો એટલી બધી દલીલો કરવી પડે, એટલું બધું બોલવું પડે. સત્ય જે છે એમાં હાર્ડલી એકાદ કદાચ સેન્ટેન્સ હોય, પણ જસ્ટિફાઈ કરવા માટે એ જે અહંકાર જે છે એનું સામ્રાજ્ય એવડું મોટું છે, એ આમ એકદમ ફૂલેલો હોય. એ શું કરે કે ગમે એમ કરીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે. પોતે છે એ સત્ય છે. અહંકારને કદી પોતાનું અસ્તિત્વ નામશેષ નથી કરવું. ના પડી તો આમ હતું, ના પડી તો આમ હતું, ના પણ આમ હતું. સો આ તો જસ્ટ પોતાની અંદર ઓળખવાની વાત છે કે જે એઝ ઇટ ઇઝ, જે સત્ય છે, જે પ્રોપર છે, એમાં એટલી બધી દલીલો જ નથી આવતી, ખરેખર નથી આવતી દલીલો. તમે આમ બહુ જ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરજો કે જે સતત બડબડ કરે છે એ અહંકાર છે. એને એટલું બધું બોલવું પડે, એટલું બધું એ સત્ય છે એવું ઠેરવવાનો પ્રયત્ન કરવો પડે. એટલે પોતાની અંદર, બધાની અંદર આપણે નાની મોટી જૂઠું બોલીએ, મેન્યુપ્યુલેશન કરીએ, ખોટા હોઈએ તો પણ સાચું ઠેરવવાની દલીલો જ કર્યા કરીએ. એ નાના જૂઠ છે, નાના કાવા દાવાની ખટપટ છે. પછી છે ઈગો, તો એ ઓળખવું પડે. આપણે એ અહંકારનું સામ્રાજ્ય ઓળખવું પડે. હવે સવાલ એ છે કે ભગવાને દરેક મનુષ્યને પ્રોપર ઇમ્પ્રોપર, પછી સાચું ખોટું, સારું નરસું એ સમજ આપી છે. ધર્મ અધર્મ ખબર છે. પોતે પોતાની જાતને સાચી ઠેરવવાની પ્રયત્ન કરે, પણ એને ખબર છે કે સાચું શું છે. એ જે પોતે ગલત હોવા છતાં જે સતત આર્ગ્યુમેન્ટ કરનાર છે એ આપણો અહંકાર છે. તો હવે સવાલ એ છે, મેં તમને કીધું ને કે આપણી અંદર બંનેનું સામ્રાજ્ય છે. એ આપણો અહંકાર એનું પણ છે, અને એક્ઝેક્ટલી વોટ ઇઝ પ્રોપર એ પણ છે. એટલે એવું કહી શકાય કે એક આપણો અંતરાત્માનો અવાજ છે જે ભગવાને મૂકેલ છે. ભગવાને જે સહી ગલતની સમજ અંદર મૂકેલી છે, ધર્મ અધર્મની સમજ મૂકેલી છે, એ એકચ્યુઅલી આપણો અંતરાત્માનો અવાજ છે જે ભગવાન છે. એ ખબર છે બધાને. અને બીજો તો કે એ અહંકાર છે બેઠો છે, એને ખબર છે કે એને ખોટું કર્યું છે, છતાં દલીલ કર્યા જ કરે. અંતરાત્માને ખબર છે વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. એટલે હવે જ્યારે તમને એવું થાય કે આ બધા ગુનેગારો છે, આટલી અનનેસેસરી ખોટું હોવા છતાં સાચું ઠેરવવાનો જે
એન્ડલેસ દલીલો લોકો કર્યા કરે થી માંડીને રીઢા ગુનેગાર, તો ભગવાને એને પણ અંતરાત્માનો અવાજ આપ્યો છે. એને પણ સહી ગલતની સમજવાળું એક વસ્તુ જન્મ્યા ત્યારથી છે. તો એ જ્યારે ખોટું કરે છે તો કેમ એનો અંતરાત્માનો અવાજ એને ડંખતો નથી? કેમ એનો અંતરાત્મા એને ખોટું કરવા દે છે, અગર ખબર જ છે તો એનો જવાબ એવો છે કે જે વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ રાઈટ એ ખબર હોવા છતાં એ અંતરાત્માના અવાજ કરતા અહંકારનું પ્રેશર વધારે છે. બે વસ્તુ સાથે છે અંદર. આપણે ભક્તિ કરીએ તો અંતઃકરણ શુદ્ધ થાય તો અહંકાર ઓછો થાય, એની સાઈઝ ઘટે. એકદમ ફૂલેલો ફૂગો છે એનીમાં પંચર થાય. પરંતુ જ્યાં સુધી અહંકાર એવો ફૂલેલો છે ત્યાં સુધી અંતરાત્માનો અવાજ છે એ જાણે કે દબાઈ જાય છે. એ સંભળાતો નથી આપણને, આપણે બહેરા થઈ જાય એવું થાય. એટલે છે એ અંતરાત્માનો અવાજ છે, એ બિચારો આપણને પોકારીને કે ના આવું નથી કરવાનું, આ પ્રોપર નથી. પણ એની અગેન્સ્ટ અહંકાર જે છે એને પોતાનું ઇનર પ્રેશર, એટલું બધું આંતરિક દબાણ છે, એટલું બધું એ પ્રેશર છે કે એ અંતરાત્માના અવાજની વિરુદ્ધ કામ કર્યા કરે. અને એટલા માટે આવા મોટા મોટા ગુનાઓ પછી આચરી લો. પછી ભલે લોકો જેલમાં જાય તો પેટ ભરીને પસ્તાતા હોય, ત્યારે અંતરાત્માનો અવાજ એને સાંભળવા મળે. કારણ કે એને આટલી બધી ખતા ખાય એટલે અહંકાર એનું થોડું એનું જોર ઓછું થાય. એને પછી ત્યાં જેલમાં આવી પ્રેયર કરાવે ને આવું શ્રમ કરાવે, નિષ્કામ કર્મ કરાવે તો ધીરે ધીરે ઠેકાણે આવે. પછી ઘણા તમે ગુનેગારો જોયા હશે કે એનું સારું વર્તન હોય તો એ લોકોને પછી ઘણી બધી રાહત કરી દે, એને પછી ભણવા દે, ટ્રેનિંગ આપે સારી, એવું બધું પછી કરે. પણ ગુનાહિત નાના ગુનાથી માંડીને નાનું ખોટું કરવાથી માંડીને ખૂબ જ ગુનાહિત પ્રવૃત્તિ જે છે એ થાય છે. એનું કારણ આપણો અહંકાર. અહંકારનું પ્રેશર, આંતરિક પ્રેશર એટલું બધું છે કે વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ એ આપણને સંભળાતું નથી. સો ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણે આપણા ઈગોને થોડોક નમાવીએ. ગુરુ પાસે, ભગવાન પાસે, બે પાસે નમાવીએ. લોકો ગુરુ પાસે આવે તો બી એનો બહુ જ ફૂલેલો અહંકાર રહેતો હોય, તો ક્યાંથી ઉદ્ધાર થવાનો? બે જગ્યાએ આપણે આપણો અહંકાર નમાવવો પડે. આપણે આપણું જે ખૂબ જ આપણે સાચા છીએ એ બધી વસ્તુઓ જે છે એ આંતરિક પ્રેશરમાંથી મુક્ત થવું પડે. એટલે અમારા એક સ્વામીજી છે તદ્રુપાનંદજી, હંમેશા એમ જ કે ગુરુ તો હંમેશા તમારા અહંકાર ઉપર ગોબા પાડવા જ આવ્યા છે. તમારા ફૂલેલા અહંકાર ઉપર ગોબા પાડવા જ આવ્યા છે. એટલે ગુરુ જે છે અને માતા પિતા, એ ત્રણને એવી ભગવાને સત્તા આપેલી છે કે એ લોકોને બહુ જ સ્ટ્રિક્ટ થઈને એના અહંકાર ઉપર ગોબા પાડવા જ જોઈએ. જો એને પેમ્પર અને આવી રીતે પંપાળ્યા કરે તો એનો અહંકાર વધારે ફૂલવાનો. જે બહુ બધી સોકલ ધાર્મિક સંસ્થા આવી રીતે એના બધા જે કઈ ભક્ત હોય એને આસમાન ઉપર ચડાવ્યા કરે તો એનો અહંકાર તો હજી વધારે મોટો થવાનો. આજે જ મને કોઈ બે ભાઈઓ સવારે મળવા આવ્યા હતા, દુબઈથી આવ્યા હતા. તો એને આપણું કન્સ્ટ્રક્શનનું થોડું ડિસ્કશન કરવું હતું તો એ લોકો આવ્યા હતા. તો હું એને જ વાત કરતી હતી. મેં કીધું કે જેટલી લોકોને સક્સેસ મળે દુનિયામાં અને જેટલું એ લોકો પાસે ધન સંપત્તિ વધે, તો મેં કીધું એટલો બધો અહંકાર વધી જાય છે, એટલો બધો અહંકાર વધી જાય. અને એવી બધી ધાર્મિક સંસ્થા વાળા એને પાછા એવા ઊંચા પેડેસ્ટલ ઉપર હંમેશા બેસાડ્યા કરે. મેં કીધું મારું તો એ પ્રોબ્લેમ છે કે ગમે તે વ્યક્તિ હોય, તમે જ્યારે ગુરુ પાસે અને ભગવાન પાસે આવો છો તો તમે એ ટેગ લઈને ક્યાંથી આવી શકો? લાઈક આપણી હંમેશા આપણો સનાતન ધર્મ હંમેશા એમાં એવું વર્ણન છે આપણા પુરાણોમાં, આપણા બધા શાસ્ત્રમાં, કે રાજા હોય એ બી જ્યારે ઋષિ મુનિના આશ્રમમાં આવે તો પોતાનો મુગટ અને પોતાના
ઓર્નામેન્ટ્સ ને બધું બહારે મૂકીને આવે ને એક સામાન્ય નાગરિકની જેમ હું ત્યાં વર્તન કરીશ એવો એનો નિશ્ચય હોય. સો બે જગ્યાએ તો પોતાના ભગવાન પાસે, પોતાના માતા પિતા અને ગુરુ એટલા પાસે તો અહંકારને એને શરણે મૂકવો પડે. તો કોઈક તમને એવું બતાવી શકે કે હા આ બરાબર નથી. એવડો મોટો ફૂલેલો અહંકાર હોય તો શું છે, એનો કદી ઉધાર થવાનો જ નહીં. એટલે કોણ ગુનાહિત પ્રવૃત્તિ કરાવે છે? તો કે આ ફૂલેલો અહંકાર. કેવી રીતે એ શરણે આવે? તો કે એને યોગ્ય ગુરુ મળે તો પોસિબલ છે કે ભક્તિથી જો એ ભક્તિ કરવા માંડે તો એનો ફૂલેલો અહંકાર જે છે એ તો કે બેન્ડ થાય. અને તો અહંકારનું સામ્રાજ્ય ઓછું થાય તો અંતરાત્માનો અવાજ આપણને સાંભળવા મળે. ઇઝ સો નેસેસરી, ઇટ ઇઝ મસ્ટ. તમે ગમે એટલું ગુરુ પાસે ભણો પણ તમને એવું થાય કે ના મને બધી ખબર છે, ધેટ ઇઝ યોર અહંકાર. અત્યારે હું એવા જ બરોડામાં અમુક લોકોને જોઉં છું કે લાઈક ભણતા હોય તો બરોડામાં જોયું કે ફેમિલીમાંથી એક વ્યક્તિને પરમ શ્રદ્ધા હોય અને બીજી વ્યક્તિને તો કે ઈ વાઈફ છે એ ઢસડી પતિદેવને લઈ આવે, પણ એને ઈ પરમ શ્રદ્ધા નથી, શરણાગતિ નથી. તો તમે ગમે એટલું સાંભળો તોય તમારો અહંકાર છે તમારો ઉદ્ધાર ન થવા દે. તો એ અહંકારને ઓળખવું પડે કે આ આટલી બધી દલીલો કરે છે, અને હંમેશા પણ એ તો આમ નહોતું પણ આમ હતું, પણ ના પણ આમ હતું, પણ ના મને એવું લાગે છે. એ જે હંમેશા પણ આમ દલીલ કરે છે એ અહંકાર છે. જે મને ગુરુ, શાસ્ત્ર અને ભગવાનનો અવાજ મારા સુધી પહોંચવા નથી દેતો, એ બધું ફિલ્ટર થઈને આવે છે. ઇટ્સ લાઈક કે તમે એવા કલરફુલ ચશ્મા પહેર્યા હોય તો તમને બધું કલર વાળું દેખાય, એના જેવું થઈ જાય. એટલે બીજે ક્યાંય નહીં તો આવી રીતે ભગવાન ભક્તિ કરીએ તો આપણો અહંકાર થોડો શિથિલ બને. બહુ જ જરૂરી છે ભક્તિ, રેગ્યુલર બેઝ ઉપર ભક્તિ કરવી. અને આવી રીતે શરણે જાય તો અહંકારનું જોર ઓછું થાય. એટલે ઓળખવું તો જોઈએ જ, પોતાના નાના નાના વેપારમાં બી ઓળખવું જોઈએ કે આ અહંકાર છે. મને યાદ છે કે મેં થોડા વખત પહેલા, એકાદ વર્ષ પહેલા, હું કોઈ બહુ જ એવી બેન છે, ગ્રેટ વુમન, વેરી એકદમ જીનિયસ વુમન, વેરી બ્રિલિયન્ટ, એને બહુ સરસ બધી હ્યુમન સાયકોલોજી પર ઘણી બધી બુક્સ લખી છે. તો હું એની સાથે વાત કરતી હતી એકવાર, તો શી વોઝ નેરેટિંગ અબાઉટ હર લાઈફ. બહુ જ આમ જેને કહેવાય ને કે સેલિબ્રિટી જેવી, સેલિબ્રિટી જ છે એ વુમન, ખૂબ જ સુપર સક્સેસ જેને મળી હોય. તો એ મને વાત કરતી હતી તો મને હંમેશા યાદ આવે, એને પોતાનો એક પ્રસંગ કીધો હતો કે કેટલા બધા લોકોની વચ્ચે છે એના ફ્રેન્ડ કે એના હસબન્ડ કે રેસકોર્સની અંદર કંઈક હોર્સની બધી રેસ હતી ને એમાં કંઈક તૈયારીમાં એ લોકોની ટીમ હતી ને એટલું મોટું એનું ત્યારે અપમાન થયું. તો શી હરસેલ્ફ ઇઝ વેરી બિગ પર્સન, જેને અપમાન કર્યું એ કોઈક મહારાજા જેવી કોઈક વ્યક્તિ હતી, એ પણ બહુ મોટી વ્યક્તિ. તો પછી જ્યારે એને પેલાને રિયલાઇઝ થયું અને એમ કે બધું થોડું પેસિફાઈડ થઈ ગયું, તો એટલું બધું સરસ રીતે એને લેટ ગો કરી શકાય બેન. તો મને હજી મારા મગજમાં એ અચરજ છે. તો મને કે ના, એવી રીતે ઇન્ટિમેટ રિલેશનશિપમાં તમે જ્યારે વ્યક્તિને રિયલાઇઝ થાય પછી તમે એકોમોડેટ ન કરો, તમે લેટ ગો ન કરો, તો એ તમારો અહંકાર છે. તમે હજી પણ ગ્રજીસ અંદર રાખો છો, તમે ગાંઠો અંદર રાખો છો, અને પછી તમે વ્યવહાર કરો છો, બહુ મોટો તમારો અહંકાર છે. એટલે દરેક વ્યક્તિ પોતાના ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં જોવું પડે કે ક્યાં આપણો આવડો મોટો અહંકાર આડો આવે છે આપણને. અને જે કઈ અયોગ્ય વસ્તુ આપણી પાસે કરાવી છે એ આપણો અહંકાર છે. એટલે લાઈફમાં આપણા હૃદયની અંદર બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી ચાલશે. એક અંતરાત્માનો અવાજ, એક આવો રાવણ જેવો ફૂલેલો અહંકાર. તો એ જોવું પડે કે શા માટે આટલી દલીલ કરવી પડે, શા માટે મને આમ કરવું પડે છે. તો આપણને ક્વેશ્ચન કરી શકીએ, કારણ કે આપણે આપણા અંતરાત્માના અવાજને એકદમ મોટો રાખવો. અંતરાત્માનો અવાજ આખો અંદર વ્યાપ્ત હોય કરવું છે.
ઈગો જે છે એ ભક્તિ કરીને ડે બાય ડે એને ભગવાનને ગુરુને શરણે મૂકવો છે અને એને શિથિલ બનાવવો છે એ હોય. નહીં કેમ કે આમ બધી સંસ્થાઓ આ બધા પોતાના ડોનર્સને પોતાના બધાને એને આમ એકદમ ઊંચા પેડેસ્ટલ ઉપર ચડાવે તો ભાઈ અહીંયા અહંકારનો નાશ કરવા આવ્યા છે, તમે ક્યાં પાછા આવો અહંકારને ફૂલાવો છો? એટલે એવા મેં અમુક લોકો જોયા છે કે જે લોકો ખરેખર મને એવું કે માતાજી બિલકુલ તમે અમે જે દાન આપ્યું છે તમે કદી ક્યાંય નહીં કહેતા, કારણ કે આ કઈ વાર નહીં લાગે. અહંકાર જે છે એવડો મોટો થઈ જતા વાર નહીં લાગે, એટલે પ્લીઝ તમે નહીં કહેતા. અમારા પોતાની રક્ષા માટે અમારે આવું જોઈએ છે. તો ઇટ શોઝ કે દે આર વેરી મચ અવેર અબાઉટ અહંકાર નું સામ્રાજ્ય. એને ખબર છે આવી રીતે અહંકાર એનું સામ્રાજ્ય વધારી. એટલે એનીવે એટલે આ આપણને ખબર હોય કે ગુનો ત્યારે થાય જ્યારે અંતરાત્માના અવાજ કરતા ઈગોનું પ્રેશર વધી જાય, અહંકારનું પ્રેશર. અહંકાર જે છે એવી ચીજ છે એને ગમે ત્યાંથી એનું અસ્તિત્વ ઇન્ટેક્ટ રાખવું, એને રાખવું જોઈએ અહંકારને, ક્યારે એને નામ શેષ થવું જ ન હોય. એટલે દરેક વખતે પણ ના મને તો આવું લાગે છે, પણ મને તો આવું લાગે છે. એટલે બીજે આપણે જજમેન્ટલ થઈને કોઈનું જોવાનું જરૂર નથી, આપણે આપણો અહંકાર તપાસવાનો કે એ ખરેખર એ ઈશ્વરનો જે અંતરનો અવાજ છે કે આપણો ફૂલેલો અહંકાર છે. પણ અહંકારનું આ એક લક્ષણ છે કે ગમે ત્યાંથી એનું અસ્તિત્વ એ પોતે રાખશે, સિદ્ધ કર્યા જ કરશે. એટલે એ જે છે એ તો કે ગુનાહિત પ્રવૃત્તિની પાછળ આવો અહંકાર છે. અને પછી આઠમા મંત્રમાં પણ તો કે હજી એવા બીજા ગુનેગારો છે, બીજા એવા જે અધાર્મિક પ્રવૃત્તિ કરનારા છે એનું આઠમા મંત્રમાં વર્ણન છે. નમઃ ઉષ્ણીશિને ગિરિચરાય કુલુંચાનામ પતયે નમઃ. એ છે નમઃ ઉષ્ણીશિને નમઃ. ફર્સ્ટ, સેકન્ડ ઇઝ નમઃ ગિરિચરાય નમઃ. થર્ડ ઇઝ નમઃ કુલુંચાનામ પતયે નમઃ. પેલું કે છે નમઃ ઉષ્ણીશિને નમઃ. ત્રણેય જે છે ઋચા એમાં આવા બધા ચોર અને લૂંટફાટ કરનારનું જ વર્ણન છે. એટલે કે છે એવા ઉષ્ણીશિને એટલે જે પાઘડી પહેરીને આવ્યા છે, પાઘડી, એવા ચોર. પછી ગિરિચરાય નમઃ કે એવા પર્વતોમાં વિચરતા ચોરો. અને નમઃ કુલુંચાનામ પતયે નમઃ એટલે બીજાની ધન સંપત્તિ પડાવી લે છે એવા ચોરો. એટલે ત્રણેયને સાથે લઈને ભાષાંતર કરું તો કે આવા પાઘડી પહેરેલા ચોરો પર્વતની ગુફાઓમાં અને પર્વતમાં વિચરતા ચોરો અને બીજાનું ધન સંપત્તિ હરી જનારા ચોરો ના અધિપતિ એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એ તમારે હંમેશા એક લાઈન ઉમેરવાની કે ભગવાન એના અધિપતિ, એ લોકો ન ભક્તિ કરે તોય હંમેશા અધિપતિ છે જ, કારણ કે ભગવાન સર્વવ્યાપી છે, કણ કણમાં વ્યાપ્ત છે તો એમાં છે જ. પણ એ લોકો ભગવાનના શરણે આવે તો ભગવાન કૃપા નિધિ છે, ભગવાન દયાના સાગર છે. તો ભગવાન એના હૃદયમાં તો વાસ છે જ, પણ એને અહંકારના સામ્રાજ્યથી જ જાણે કે ભગવાનને સાવ નાનકડા બનાવી દીધા છે એના હૃદયની અંદર. શરણે આવે તો ભગવાન જે છે પૂર્ણ રીતે જાણે કે એના હૃદયમાં વ્યક્ત થાય. તો કે છે આવા ચોરો કે જે પર્વતમાં વિચરે છે અને બીજાની ધન સંપત્તિ હરે છે, પાઘડી પહેરેલા ચોર જે છે એના અધિપતિ ભગવાન તમને મારા નમસ્કાર. એનો પૂજ્ય સ્વામીજી આજે આ ત્રીજો મંત્ર જે છે, ત્રીજો અનુવાદ જે છે એના માટે પોતે હંમેશા પૂજ્ય સ્વામી દયાનંદ એવું કહેતા હોય અમને લોકોને કે મારો આ બહુ પ્રિય વિભાગ છે. 11 અનુવાદમાં આ તો એકદમ પ્રિય વિભાગ છે. શું કામ? કે મારી દ્રષ્ટિએ આ શ્રેષ્ઠ વિભાગ છે, આ ત્રીજો અનુવાદ. કારણ કે આ એક આખા વેદમાં
આ એક એવી પ્રાર્થના છે, એક એવી રુદ્ર, એવી મહાન પ્રાર્થના છે કે જેમાં બધા જ ગુનાહ કરનારા લોકોને પણ આવરી લીધા છે. ધીસ ઇઝ ઓનલી પ્રેયર. તો સ્વામીજી એમ કે ખરેખર પૂછો તો શ્રેષ્ઠ વિભાગ છે. નહીતર હંમેશા એવું છે કે ભગવાન કોના છે, તો કે ભક્તોના છે, પવિત્ર લોકોના છે, જે બધા પુણ્યના કામ કરે છે, શુદ્ધ લોકો છે, ઋષિ મુનિના છે. પહેલી વાર એક પ્રેયર એવી છે જે અલ્ટિમેટ અને મહાન પ્રેયર છે, શ્રેષ્ઠ પ્રેયર છે કે તમે ગુનાઓ કર્યા છે ડઝન્ટ મીન કે આખી લાઈફ તમે ક્રિમિનલ જ છો. જો તમે એકવાર બી શરણે આવશો તો ભગવાન, એક ડગલું તમે ચાલશો તો ભગવાન 1000 ડગલા તમારી સાથે ચાલશે ને તમને શુદ્ધ કરશે. તો જેણે પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક ક્યાંક ગુનો કર્યો છે, અગર કોઈકે ને કોઈકે ક્યારેક ને ક્યારેક ગુનો કર્યો છે અગર, તો શરત આટલી છે કે વાંધો નહીં, તમે શરણે જાઓ તો ભગવાન તમારો ઉદ્ધાર કરશે. એટલે એ રીતે એટલું બધું રિલીફની વસ્તુ છે. નહીતર એમ કે જે એમ એવા ભજન કઈ ને, મેલી ચાદર ઓઢ કે દ્વાર તુમ્હારે કેસે, અરે પણ મેલી ચાદર છે એટલે તો એ તો મહાન ધોબી છે, તો એની પાસે ધોવડાવવા આવવાની ને. એ જ શુદ્ધિ કરવા વાળા છે, એ જ બધા પાપને તાપને હરવા વાળા છે. તો એ અગર ન સંગ્રહે ગુનેગારને તો કોણ સંઘર્ષે એને? બધા લોકો એનો ઘા કરી દે, બધા લોકો એને જોઈને બહારના બંધ કરી દે કે આણે તો મર્ડર કર્યો છે, આ તો બહુ લૂંટફાટ કરે છે, આ તો ચોર છે. તો કોઈ જ ન સંગ્રહે તો કોઈક તો સંગ્રહે. તો અહીંયા આ બહુ જ મહાન વિભાગ છે. જે બધા લોકો આ વિભાગને નહીં સમજી શકે, વેદાંતનો ઘણો બધો અભ્યાસ હોય તો આ વિભાગ સમજાશે. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. કે સારું સારું છે ને એ ભગવાન છે, એ સમજવું બહુ સહેલું છે. હા હા હા, નાનું બચ્ચું છે એમાં ભગવાન, આ પુષ્પમાં ભગવાન, આ નદીમાં ભગવાન, આ ચોરમાંય ભગવાન. દેખાવાનું નથી, દેખાવાનું. તો એ અહીંયા આગળ છે કે હા, એ ચોર બી ભલે હજી શરણે નથી ગયો, પણ એ ડઝન્ટ મીન કે એમાં એ અસ્તિત્વ પ્રદાતા તરીકે ઈશ્વર નથી, એવું નથી. એટલે તમે એનો ઘા કરી દેશો તો એ તો છેના કરતા રીઢો ગુનેગાર થશે. એટલે એને ભયંકર સજાઓ આપવી એ ખરેખર ઉકેલ છે કે નહીં, એના વિશે તો કેટલાય વર્ષોથી હંમેશા બધા વિચારકો એની ઉપર ડિબેટ કરતા હોય. અમુક લાઈક જે જ્યુડિશિયલીમાં લોકો મારી યારે આવીને દલીલ કરતા હોય કે માતાજી તમને શું લાગે છે, કેમ સ્વામીજી અમિત શાહને નથી કહેતા આ કડક સજાઓ આપવી એ કઈ ઉકેલ છે? એટલે કે તમે એનો ગુનેગારનો સ્ટેમ્પ લગાવી દીધો અને એને ફેંકી દીધા સમાજમાંથી. તો ઘણા બધા લોકોએ લાઈફમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક ગુના કરેલા છે. અને હવેની તો દુનિયા એવી છે કે બહુ બધી એવી પોસિબિલિટી છે કે આવું કોઈને છેતરેલા છે, કોઈને આવું લાંચ આપી છે, લાંચ રિશ્વત લીધેલી છે, ઘણો બધો દારૂ પીધેલો છે. કૈવલ્ય ઉપનિષદ અને શાસ્ત્રોમાં કેટલી જગ્યા એવું આવે, સુરામ ન પીભેત. અને તમે જો આ રુદ્રમનો પાઠ કરો તો તમે દારૂ પીવાથી જે ભયંકર પાપ લાગે એમાંથી તમે છૂટી જશો. તો અત્યારે દુનિયા કેવી છે કે દારૂ પીવો એ અધર્મ છે, પાપ છે, શાસ્ત્ર કે છે. તો એને પાપ તરીકે તો ન જોવે સમજાય, પણ એ વસ્તુ જે છે એ જાણે કે રોજે તમે એબીસી જ્યુસ પીતા હોય, એપલ ને બીટ અને કેરેટ, એવો તમે કોઈક હેલ્ધી જ્યુસ પીતા હોય ને એનો પ્રચાર કરતા હોય, એવી રીતે દારૂનો પ્રચાર કરતા. એટલે અધર્મ કરતા શરમ આવવાની બદલે અધર્મ કરીને લોકોને એવું થાય કે એ તો બરાબર છે. તો લોકોએ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક બધે નાના મોટા પાપ તો કર્યા છે. કોઈ એમ કે ના મેં તમારી જિંદગીમાં કઈ પાપ નથી કર્યું, કે ના બધાએ કર્યું છે, કંઈક ને કંઈક તો કર્યું છે, સાઈઝ નાની મોટી હોય.
એ પેલું જે છે ને કે આ સ્ત્રીને પથ્થર એ જ મારી શકે જેને ક્યારેય કોઈ પણ પ્રકારનું પાપ ન કર્યું. તો રુદ્રમનો આ વિભાગ જે છે એ બહુ જ એમ કે ખૂબ જ એ સુંદર વિભાગ એટલા માટે છે, બહુ સરસ એટલા માટે છે કે જે બી લોકોએ પાપ કર્યા છે તો એ કદી પાપમાંથી બચી જ નહીં શકે. એનો ક્યાંય છુટકારો નહીં થાય એવું નથી. ભગવાન કહે છે કે તું સાચા હૃદયથી શરણે આવતો એ બધી વસ્તુને ન્યુટ્રલાઇઝ કરવાના રસ્તા પણ શાસ્ત્રમાં હું આપીશ. એટલે આ સરસ છે. કર્યું તો હોય બધે નાનું મોટું બધાથી કંઈક ને કંઈક થયું હોય. અહીંયા તમે ભણતા લોકો જે છે ને ઝીણું ઝીણું કર્યું હોય, બાકી બહારની દુનિયામાં તમને ખબર છે કે લોકોએ કેટલું બધું કંઈક ને કંઈક કર્યા જ હોય, નાના મોટા કૌભાંડો. એનીવે, એટલે અહીંયા આગળ જે વર્ણન છે ત્રણેય ઋચામાં, તો એવા પર્વતમાં રહેતા ચોર, પછી બીજાનું ધન સંપત્તિ હરનારા ચોર, એ આવું બધું કહીને કહેવાનું તાત્પર્ય એ છે કુલુંચાનામ પતય નમઃ, કે જે લોકો આતતાયી છે. ભગવદ્ ગીતાની ભાષામાં કહે તો આતતાયી. આતતાયી એટલે શું? તો કે જેને બીજાની ધન સંપત્તિ હરી હોય, કોઈને ઝેર આપવાની કોશિશ કરી હોય, કોઈને બાળવાની કોશિશ કરી હોય, કોઈની સ્ત્રીનું હરણ કરેલું હોય, કોઈના જમીન મકાન પચાવી પાડ્યા હોય. તો એ બધા જે છે ગુના, એ બધા ગુનાને તો કે એક જ શબ્દમાં આતતાયી કે છે. પણ આ બધા ગુના કર્યા હોય ને નહીં, આ બધામાંથી એક પણ ગુનો કરેલો હોય, સપોઝ એમ કે કોઈનું મકાન પચાવી પાડેલું હોય. હમણાં મહાશિવરાત્રી દિવસે જ એક ભાઈ વાત કરતા હતા, સ્વામીજી કે પણ તમે એ મકાન તમે ખાલી કરી દેશો ને, આટલા બધા સમ લાઈક 70-80 કરોડનું, તો પેલે બિચારાને કેટલી તકલીફ. તમને એમ કે તમારા ફાધર વખતે આપી હતી, એન્ડ ઇફ યુ આર નોટ યુઝિંગ ધીસ મકાન તો તમે આપી દો. એ કે મારે કઈ પૈસા નથી જોતા. પેલા ભાઈ એ કે હું ત્યાં જે ચલાવું છું જે વસ્તુ, એવી જ પ્રીમાઇસીસ, એ મારું બધું સમાવેશ થાય, એ બીજે આપી દે, મને ક્યાં વાંધો. એટલે સ્વામીજી કે બધા, એટલે નેમ સેક ની જગ્યા એને કઈક ચલાવે છે પોતે, નેમ સેક. ઓલા ભાઈ જે છે એની પાસે બી પૈસા છે, પણ પ્રોપર્ટી એની છે એકદમ રાજકોટના એકદમ જે રીતે એમ કે પોશ એરિયા કરતા એકદમ કોમર્શિયલ એરિયા કહેવાય ને, કે એકદમ ધમધમતો એરિયા ત્યાં છે. તો કે જરાય વાંધો નથી કે હું કાલે ખાલી કરી દઉં, પણ એટલી જગ્યા ના આપે તો કઈ નહીં, પણ મને બીજી જગ્યાએ જગ્યા આપે તો હું મારો બિઝનેસ ત્યાં કરું, જે કઈ હું કરું છું. ધેટ ઇઝ કોલ્ડ આતતાઈ. કે સૌ સીધી વાત કે બીજાની જમીન પચાવી પાડવાની વાત, બીજાની જગ્યા પચાવી પાડવાની. તમે કહો પણ એટલે ભારતના કાયદા તો કે છે એવું કે બધા ટેનન્ટ જે છે, જે લોકો ભાડુઆત હોય, એના બધા આવા અધિકારો છે. તો એ ભલે ને ભારતના બંધારણની બધી જે કોઈ કલમો એ જે કહેતી હોય, પણ શાસ્ત્રો તો એવું કે છે કે કોઈની જમીન પચાવી પાડવી, કોઈનું મકાન પચાવી પાડવું, એનું નામ આતતાઈ. એટલે જમીન પચાવી પાડે એક, કોઈને સાથે આવું ધન સંપત્તિ હરી લે. લાઈક મને હમણાં એક વ્યક્તિ વાત કરતી હતી કે એ લોકો 2 ભાઈ અને 1 બેન. હા, તો એ જે એક ભાઈ જે છે એની સાથે ફાધર રહેતા હતા. તો શું એને કર્યું ખબર નહીં, પણ બહુ જ ઘણી બધી ધન સંપત્તિ, યુ કેન સે મોર દેન 50 CR, મોર દેન મકાન ને ધન સંપત્તિ. તો એને બધું જ, એટલે બધું જ 3 સિબ્લિંગ્સમાં એને બધું જ પોતાના નામે કરી દીધું. હા, તો ધન સંપત્તિ હરી છે. ઈ જે ફેમિલી જે છે, ઈ ફેમિલીમાં જેને પોતાના નામે કરી લીધું, તો એની જ વાઈફ જે છે, તો એના મધરે એની ધન સંપત્તિ લોકો 2 બહેનો ઘરમાં, તો એક જ બેનના નામે કરી. તો
તો ઓલી એની બેન જે છે એ કે ના, એ કે ભલે પેરેન્ટ્સ ને ખબર નથી તો એ બીજા સિબ્લિંગ્સ ને ઇન્જસ્ટિસ કરે, પણ વી ડોન્ટ વોન્ટ ધેટ. આપણે આખી જિંદગી ભેગા રહેવું છે, આપણે તો સમાન જ ભાગ કરશું, ભલે મા બાપને ખબર ન પડી, એને ભલે ગમે એવું વિલ કર્યું, પણ મારે મારા સિબ્લિંગ્સના ભાગનું ધન સંપત્તિ મારે નથી. એ લોકો કઈ 2 કે 3 ભાઈ બહેન છે એ બેનના પિયરમાં, તો એના મા બાપે કરેલા વિલથી વિરુદ્ધ જઈને એ લોકોએ 3 સરખા ભાગ પાડ્યા, અને એ જ બેન અહીંયા તો કે બીજા બેનના બધો હક ઓળવી ગયા. તો જ્યારે બી કોઈની ધન સંપત્તિ હરી લઈએ કે જે બિલકુલ આપણા પોતાના હિસ્સાનું નથી, આપણને બરાબર ખબર છે કે આપણા હિસ્સાનું નથી, એટલે ક્યાંય બી આપણા હિસ્સાનું ન હોય એવી ધન સંપત્તિ આપણે હરી લઈએ તો શાસ્ત્ર એને આતતાઈ કહે છે. મનુસ્મૃતિમાં એમ કે છે આતતાઈને જોતા વેત હોણી નાખો, કેપિટલ પનિશમેન્ટ. જસ્ટ ઇમેજિન કે કોઈનું મકાન, કોઈની જમીન પચાવી પાડી, એનું નામ આતતાઈ. અને આતતાઈને પૂરો કરી નાખવાનો એટલો જઘન્ય ગુનો છે કે આપણા અણહકનું આપણે ધન લીધું માતા પિતા પાસેથી, સાસુ સસરા પાસેથી, નો કેટલા જડ ઝવેરાતે કેટલા એવું લઈ લે કે જે બિલકુલ એનો હક ન લાગતો હોય. પછી એવી જ રીતે તો કે એટલે જે પર્વતમાં પેલા વીરપ્પનની જેમ લૂંટફાટ કરે એ જ બધા ખુખાર ગુનેગાર છે એવું નહીં. આવી રીતે ઘરમાં મર્સિડીઝમાં આવા ખુખાર ગુનેગારો ફરતા હોય કે જેને પોતાના માતા પિતા પોતાનો હક ન થતો હોય બિઝનેસમાં ધન સંપત્તિ હરી લીધી હોય, કારણ કે બીજા 2 પાર્ટનરે એની ઉપર પૂરો ભરોસો કર્યો હોય. એટલે તમને એવું થાય કે એટલે બધા આવા એકદમ સરસ સૂટેડ બુટેડ આવા સરસ કપડામાં હોય વીરપ્પન જેવા, વીરપ્પન આવડી મોટી મૂછો કરીને ફરે તો ઈ એકલો જ ગુનેગાર છે એવું નહીં, ચંદન ચોરે બેઠો બેઠો ને, એને તો કેવી ખરાબ જિંદગી લોકો જીવે. તો આ બધા તો એકદમ સોફિસ્ટિકેટેડ બધા ગુનેગારો પોતાના પ્રમાણે બધા કાયદાને ટ્વિસ્ટ કરે, તરોડ મરોડ કરી નાખે. આ એક નંબર ઓફ થિંગ્સ એ લોકો કરતા હોય, જે બી લોકો બહુ જ ખૂબ જ મોટા બિઝનેસ કરતા હોય તો કેટલું કરતા હોય, પણ ઘરમાં આવીને કઈ થોડા એના બધા ફેમિલી મેમ્બરને કરે કે શું લૂંટફાટ કરે છે. કેટલા લોકોના ગળા લૂછીને આ બધી ધન સંપત્તિ ઘરે આવી છે, કેવી હલકી પ્રોડક્ટ જે છે એ વાપરી છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થાય છે, જે મેડિસિનની બિલકુલ જરૂર નથી એવું ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરોડો રૂપિયાની એવી દવા માર્કેટમાં ઠલવે, જરૂર નથી એવા ડોક્ટરો છે લખ્યા જ કરે. તો એ શું છે? આ તો બિચારો છીંડે ચડે ચોર એવા બધા આપણને બીજા જે લૂંટફાટ કરે ને રાત્રે અંધારામાં બુક્કાની ધારણ કરીને નીકળે છે કે એ ચોર છે, એને આપણે ચોર કહીએ છીએ. આ બધા કેવા? તો કે સરસ મજાના મોટી મોટી કારમાં સ્ટેથોસ્કોપ લઈને તો કે સરસ મજાનું મોટા મોટા પ્રિસ્ક્રિપ્શન લખી આપે, તો ઈ શું છે? કઈ ચોર નથી? બિલકુલ જરૂર ન હોય તો એવા કેટલા પ્રિસ્ક્રિપ્શન લખે. કોકિલાબેન અંબાણીમાં હું જ્યારે મારા પગના ઓપરેશન માટે ગઈ હતી તો મને મારા ડાબા પગમાં મને નમનેસ આવતી હતી. જે પગમાં ઓપરેશન હતું તો નમનેસ આવતી હતી, તો કે તમે સ્પાઇનનો એક્સરે કરાવી દો. તો મને કે તમારી સ્પાઇન તો સાવ તૂટેલી છે, તમારે અત્યારે ઓપરેશન કરવું પડશે. હા, સાચે મારું એક પગનું ઓપરેશન પૂરું થયું તો કે હવે તમારે આનું કરવું પડશે. મેં કીધું આવી જઈશ તમે કીધું ને કાલે કરું. રાજકોટ જઈને હમણાં આવી પાછી. પછી હું ત્યાં ગઈ અને મને અમદાવાદના એક સ્પાઇન સર્જનને બતાવ્યું તો મને કે માતાજી બિલકુલ કઈ જરૂર નથી, ઓલ્ટરનેટિવ થેરાપીમાં જસ્ટ તમારે પંચકર્મ રેગ્યુલર બેઝ ઉપર તમે કરાવતા રહેજો, કદી કઈ વસ્તુની જરૂર. તો ત્યાં મને આમ અત્યારે ઓપરેશનની જરૂર છે. તો એ બધા શું છે? એને બધાને આપણે અત્યારે જે બધું આતતાઈનું વર્ણન છે એમાંથી બધા ક્યાંય ઓછા ઉતરેવા? આમ એટલું ડરાવી દીધું. તો થેન્ક ગોડ કે આપણી પાસે ભગવાનની કૃપાથી આજુબાજુ ફેમિલી મેમ્બર એવા હોય કે જે લોકો મેડિકલની સાથે સંકળાયેલા હોય ને એ લોકો કદી આપણને મિસગાઈડ ના કરે, આપણે ગભરાઈને કઈ કરીએ નહીં.
પણ એવું તો મને અનુભવ છે, એવા તમને બધાને એક એક વ્યક્તિને અનુભવ હોય કે તમને હાર્ટમાં છે, અત્યારે ઓપરેશન કરવું પડશે, તમે જાશો ને તો તમારી પર જોખમ છે. તો હેલ્થનો ઇસ્યુ એવો છે કે ઘરના બધા લોકો એમ થાય કે 5 લાખ શું 50 લાખ થશે તોય દેવું થઈ જશે તોય મારે કરવું જ છે. સો એ દ્રષ્ટિએ હું કહું છું કે બધાએ કંઈક ને કંઈક ગુના કર્યા છે ને બધાને ખબર છે કે ક્યાં ગુના કર્યા છે. તો એવા બધા જે છે, આવા જે આતતાઈ પ્રકારના જે બી છે, કુલુંચા નામ પતય નમઃ, જે ધન સંપત્તિ હરે છે, જે પર્વતોમાં વિચરે છે, એટલે પહેલાના જમાનામાં હતા કે જે વીરપ્પન જેવા ને બીજા ઘણા બધા, મેં તમને કીધું એમ કે અમુક એવા ચંબલની ખીણોમાં એ બધા પર્વતમાં બધા એવા બધા રહેતા હતા. અને બધા ડાકુઓની મોટી ગેંગ હોય, એ લોકોની પોતાની આર્મી હોય, એના બધા શસ્ત્ર બધા ત્યાં રાખતા હોય અને જાન જાય તો એને લૂંટે ને એવું બધું હતું પહેલાના જમાનામાં. હવે બધું બાયલા જે બધું ઓછું થઈ ગયું છે અને એ બધા જે છે એ હવે મેં તમને કીધું નવા વેસે સોફિસ્ટિકેટેડ વેથી બધા લોકો આવી જુદી જુદી રીતે લૂંટ ચલાવતા હોય. તો એ બધા પણ આતતાઈ છે. પરંતુ એ બધા લોકો જે છે, અગર ભગવાનને શરણે આવે તો ભગવાન પણ એ બધાના અધિપતિ છે. ને ભગવાન એ બધાને તો કે ક્ષમા આપે, ભગવાન એ બધાને તો કે એનો અહંકાર શરણે જાય, એનું જે આવું ઇનર પ્રેશર જે છે, અહંકારનું પ્રેશર ઓછું થાય, અંતરાત્માનો અવાજ સાંભળે, ભક્તિ કરે, તો ભગવાન એ બધાને તો કે ક્ષમા આપી અને સાચા રસ્તે ચડાવે. પછી એ લોકો સાચા રસ્તે ચડે, એ લોકો બદલાવા તૈયાર હોય તો આપણા બધાની અંદર એક એવી પછી એવી હોવી જોઈએ ભાવના કે એ બધાને એ ગુનેગાર જ છે એવી રીતે આપણે જોવાનું બંધ કરી દેવું જોઈએ. આપણા લોકોની અંદર એક એવી ટેન્ડન્સી છે કે જીવન જે છે ને દ્વંદ્વોમાં જ જોતા હોય. આપણે આમ સાવ આપણી પોતાની ડે ટુ ડે લાઈફથી માંડીને બધે ક્યાંય બી હોય, દ્વંદ્વ એટલે શું, તો જેની સાથે આપણે રિલેટ કરીએ તો એ કાં તો સારા છે ને કાં તો ખરાબ છે. આ હું જે પોઈન્ટ કહું છું ને, બધાએ પોતે બહુ જ એની પર એકદમ શાંતિથી વિચારવાની જરૂર છે કે લાઈફને એવી રીતે બ્લેક એન્ડ વ્હાઈટમાં જ જોવે. કાં તો આ વ્યક્તિ મને મળી છે, સપોઝ કે પતિ પત્ની છે, બાળકો છે, નેબર છે, સાસુ સસરા છે, મિત્ર છે, ગુરુ છે, એટલે કાં તો ઈ કઈ કેટેગરીમાં આવે કે બહુ જ સારા, બહુ જ સારા, બહુ જ સારા. પછી તમને 1 2 3 4 અનુભવ એવા થાય, બસ હવે ખરાબ જ છે. એટલે આવું દ્વંદ્વમાં જોવું, આઈધર ઓર જોવું. દ્વંદ્વ એટલે જો આપણે એમ કહીએ ને, સુખ દુઃખ, શાંત અશાંત, શીત ઉષ્ણ, માન અપમાન, એ બધા દ્વંદ્વ કહેવાય. તો લાઈફને આવી દ્વંદ્વોમાં જોવી કે વ્યક્તિ જે છે એ કાં તો સારી છે ને કાં તો ખરાબ છે. પછી ખરાબ તમે એક વ્યક્તિને એવું ખરાબનું લેબલ લગાડો તો આ બધું લેબલિંગ કરીએ ને, એ આપણને સર્વત્ર ઈશ્વર દર્શન જે છે એ કરાવવામાં એ વિઘ્નરૂપ થવાનું. કારણ કે હવે આપણે એની બિયોન્ડ નહીં જોઈ શકીએ. એ ઇડિયટ જ છે સાવ, એને કઈ ખબર જ નથી પડતી, ચોર છે એ સાવ. એ ખરેખર એમ કે સાવ એને જ્યારે બી એને વાત કરીએ ને તો એને કઈ એમ એટલા મૂર્ખ છે ને, એને કઈ ભાન જ નથી પડતું. એટલે જ્યારે આપણે એમ કહીએ તો ચોર જ છે, તો એ વ્યક્તિ એની ઓફિસમાં કરપ્શન કરે છે સપોઝ, પણ એ 24/7 કરપ્શન નથી કરતી, પણ આપણે હવે શું, કરપ આદમી. એટલે લેબલથી આગળ પછી આપણે જોઈ નથી શકતા. એ મૂર્ખ છે એવું તમે કહો કે સાવ મૂર્ખ, ઇડિયટ, બંચ ઓફ ઇડિયટ ઇઝ સો ઇરિટેટિંગ. તો પણ તમે એને મૂર્ખ કહો છો તો એ લેબલિંગ છે. તો એ એક શબ્દથી લેબલિંગ કરવું
એ બહુ જ આપણા પોતા માટે ડેમેજિંગ, સામેની વ્યક્તિ સાથે રિલેટ કરવામાં ડેમેજિંગ. તમે એને મૂરખ કહો, પણ મૂરખ જે છે એ જમે ત્યારે કાનમાં તો કોડિયા નથી નાખતો. એ જે કઈ બધી નોર્મલ વસ્તુઓ તો એ બરાબર કરે છે, અમુક એરિયામાં શાર્પનેસ હોવી જોઈએ નથી એટલું જ છે. પણ જ્યારે હું એમ કોઈ સાવ મૂરખ જ છે, મૂરખનો સરદાર. હમણાં જ ના આઈ વોઝ ટોકિંગ અબાઉટ અવર શિવમ સાથે જ વાત કરતી હતી સવારે કે આપણા અત્યારે બરોડા આશ્રમમાં એમ કે સાઇટ સુપરવાઇઝર, સાઇટ એન્જિનિયર, પછી અમારી ટીમ ત્યાંની, તો મેં કીધું કે ઓલ આર વેરી ગુડ પીપલ. અને એટલું મેં કીધું નિષ્ઠાથી કામ કરે છે, કારણ કે અમુક લોકો માટે અમુક એવા આપણા સાધકોની કમ્પ્લેન હતી. તો હું જસ્ટ શિવમને કહેતી હતી, મેં કીધું શિવમ 40 ડિગ્રી સેલ્સિયસ એ લોકો જે કામ કરે છે વધારે નહીં, અડધો દિવસ તો તમે લોકો કરો, જે લોકો કમ્પ્લેન કરો છો અડધો દિવસ 40 ડિગ્રી સેલ્સિયસમાં મારા બગીચાને પાણી પાઓ, મારી કુટિયાને જઈને પાણી પાઓ, ત્યાં ટેપ લઈને, મેઝર ટેપ લઈને થોડીક વાર જે બધા ઓળંબે બધું કરવાનું હોય એવું એન્જિનિયર કરે એ કામ કરો, સુપરવાઇઝર કરે એ કામ કરો, ત્યાંના સાઇટ મજૂર જે છે એ કામ કરે છે, એકવાર તો અડધો દિવસ તો કરો. તમે સનાતન ધર્મના રક્ષકો તમને કહો છો તમારી જાતને, તમે એમ કહો છો કે અમે તો બહુ સેવા કરનારી બહુ મોટી ટીમ છે. ખાલી સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી તો કરો કામ. એ લોકો લગભગ નહીં 250 દિવસથી આવી જ રીતે કામ કરે છે. બધી જે મૂંઝવણો છે એ લોકોની મથામણ, સાઇટ ઉપરની જે ભયંકર બધી ગરમી ને તકલીફ, ન પીવાનું પાણી મળે, ન બાથરૂમ જવું હોય તો કોઈ પ્લેસ મળે, ન 4 કિલોમીટર સુધી એક બિસ્કિટનું પેકેટ બી મળે, તો એ કેટલી બધી મુશ્કેલીઓ વચ્ચે એ લોકો કામ કરી રહ્યા છે. અને તમે મને ખાલી એટલું કહો, પણ હું જાઉં ને તો માતાજી કોઈ અમારી પાસે આવે જ નહીં. તો એટલે હું શું કહું છું કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટેલ કે એ તો નથી સારા, પણ જ્યારે તમે એમ કહો ને ઇડિયટ છે, એટલે એની જે 99 વસ્તુ સારી છે ને એ જોવાનું બંધ થઈ જાય. ફુલ્લી એગ્રી કે એમાં 10 વસ્તુ નહીં સારી હોય, કોઈ બી વ્યક્તિમાં 10, પણ 90 તમે 10 વસ્તુ પર ફોકસ કરો છો એટલે તમે એને ઇડિયટ કહો છો, એટલે તમે એને ઇરરિસ્પોન્સિબલ કહો છો, એટલે તમે એને વક્ર કહો છો, એટલે તમે એને એમ કહો છો કે એ તો મૂડ છે, એ તો મેન્યુપ્લેટિવ છે, એવું કહીએ દેટ ઇઝ દ્વંદ્વ. હું જ્યારે એમ કહું કે ના એ બધા બહુ સારા છે, તો મને એની સાથે સાથે ખબર છે કે એની 15 લિમિટેશન્સ મને ખબર છે, પણ 15 લિમિટેશન્સ તો આટલી બધી મુશ્કેલીઓ, વિષમ પરિસ્થિતિમાં જે કામ કરે તો એ 15 થી 50 પણ એ લોકોની વક્રતા હોઈ શકે. કારણ કે જે આસપાસનું એન્વાયરમેન્ટ આપણા મન ઉપર બહુ અસર કરે. તમે જ્યારે રાજકોટ આશ્રમમાં આવો તો તમારું મન પ્રફુલ્લિત થાય, કારણ કે એવું ખૂબ જ લસ ગ્રીન વનરાજી ઊભી થઈ છે, તો એને કારણે આખું એક શાંત અને પ્રસન્ન વાતાવરણ છે. ગોમાતાથી છે, ભગવાનથી છે, વેદ ઘોષથી છે. તો તમે આવો તો તમારું મન એકદમ શાંત થાય, કારણ કે એવું એન્વાયરમેન્ટ 25 વર્ષથી ધીરે ધીરે બન્યું છે. ત્યાં એનાથી 180 ડિગ્રી ઊંધું છે. તો એમ કે જ્યારે આપણી સંવેદનશીલતા બુઠી થઈ જાય, આપણા અહંકારનું સામ્રાજ્ય હોય, તો આપણને લે પણ આવ્યા તો મારી સાથે તો એ કોઈ આવ્યું જ નહીં, બધા ઉંદરની જેમ બધા દરમાં ભાગી જાય. સી ધીસ ઇઝ યોર અહંકાર. એટલે હું કાયમ કે તમે સમજો તો ખરા એ લોકોની મુશ્કેલી, જરાક એની જગ્યાએ પોતાની જાતને મૂકો. હું એના માટે શું કરું ખબર છે? એ લોકો જે કામ કરતા હોય હું કરવાની કોશિશ કરું. સાચે એ લોકો કચરો વાળતો હોય તો મારે કચરો વાળવો છે, કે કેટલી કમર દુખે ખબર તો પડે. એ લોકો જે પાણીની નળી ખેંચતા હોય, તો આપણને કોણ કહે છે કે તમે 5 કલાક ખેંચો, પણ 10 મિનિટ ખેંચીને જુઓ તો ખરા કે પાણી પાવું એટલે હું ખરેખર કરું. શું કામ? તો મને ખબર પડી એ લોકો ફૂલ પ્લક કરવા જતા હોય ત્યાં હું કરવા જાઉં તો મને ખબર પડે કે ત્યાં કયા છોડમાં રોગ છે, ક્યાં આગળ કટિંગ કરવાની જરૂર છે, કઈ જગ્યાએ નિંદામણ વધી ગયું છે, કઈ જગ્યાએ દવા છાંટવાની, ત્યાં જાવ તો ખબર પડે ને. રૂમમાં બેઠા હોય તો ઓર્ડર કરો તો ખબર પડવાની. અને એક્ઝેક્ટલી એ લોકોની મુશ્કેલી ખબર પડે કે એ લોકોને અંદર જાય તો કેવા કાંટા વાગી જાય, કેવડા મોટા થઈ ગયા છે. હંમેશા
એ તમે ચપ્પલ પહેરો તો તમને ખબર પડે કે શું ક્યાં તમને પિંચ કરે છે. સો જ્યારે બી લેબલિંગ કરીએ કોઈ બી માટે, ઇડિયટ છે ને, મૂડ છે ને, મૂરખ છે ને, મીંડો છે ને, નકામો છે ને, મેન્યુપ્લેટિવ છે, વોટ એવર હશે, હું ના નથી પાડતી, કોઈ બી વ્યક્તિમાં હોય કે એ બધા એરિયામાં શાર્પ ન હોય, એગ્રી, પણ તો એ લેબલિંગ છે. લેબલિંગ જેટલું થશે ને તો સર્વત્ર ઈશ્વર દર્શન નહીં કરી શકીએ, મૂરખ જ જોવાશે આપણાથી. એટલે આ વિભાગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણે રુદ્રમનું પારાયણ કરીએ તો આવા જજમેન્ટમાંથી મુક્ત થાય કે ના, મારા આવા જજમેન્ટ, આવા એક શબ્દવાળા લેબલ, આવા દ્વંદ્વો વાળું છે બધું રિલેશનશીપમાં, આવું બધું આડું આવે છે, નથી જોવું. બધા લોકો બધી વસ્તુનું મિશ્રણ છે. અને મારે આપણને જ્ઞાન પચ્યું કે નહીં ને એનો સૌથી મોટો માપદંડ એ છે કે તમને કેટલી કરુણા છે. જન જન માટે, એક એક જીવ માટે કરુણા કેટલી છે એ તમારું માપદંડ. તમે ભણી ભણીને વિદ્વાન થાવ, મને કોઈ એની દરકાર જ નથી. એક સંવેદનશીલતા છે કે ક્યાં 100 માણસો કામ કરે છે, આપણા ભગવાનના મંદિરનું નિર્માણ કરે છે, કોનામાં એવી સેન્સિટિવિટી છે એટલી ગરમીમાં એને હું કંઈક જઈને મદદ કરું, કંઈક હું જઈને ટેકો કરું. ધેટ કમ્પેશન જે છે ને, એક્ઝેક્ટલી જ્ઞાન જે છે ને કમ્પેશનમાં જ રૂપાંતરિત થાય, બીજો કોઈ એનું ફોર્મ જ નથી. જેટલું જેટલું જ્ઞાન વધે એટલું એટલું કમ્પેશન વધે વધે ને વધે. એ વધતું નથી ને હજી આપણે આમ બધા લેબલ જ લગાડ્યા કરી, જજમેન્ટ થયા કરી, જજમેન્ટલ થયા કરીએ, અને આવી રીતે બધાને આપણે આવા જુદા જુદા આવી રીતે સ્વાર્થી છે ને, કૃતજ્ઞ છે ને, સાવિતો ઇડિયટ છે ને, એવું બધું આપણને જો થયા કરતું હોય તો ઘણું બધું આપણે ભગવાનથી દૂર, જોજનો દૂર છે. કમ્પેશન જેટલું જેટલું આવશે એટલું આપણે ઈશાવાસ્ય ઇદમ સર્વમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સર્વત્ર હરિનું દર્શન થશે. નહીતર આવા લેબલ જે છે ને, એક શબ્દથી જ આવી શબ્દાત્મક ઓળખ જે છે, તો એના માટે વેદાંત ભણવું બહુ જ મુશ્કેલ છે, એક જ શબ્દથી. એટલે તમે પોતે એના વિશે વિચારજો કે જ્યારે આપણે એક શબ્દથી ઓળખ કર્યું ને, સાવ સ્વાર્થી, એટલે પછી હવે એનાથી આગળ એની કોઈ ઓળખ થશે જ નહીં. એનામાં ભગવાન વિલસી રહ્યો છે કેવી રીતે જોવો તમે? એ તો ચોર છે, એ તો નકામો છે. તો તમને એક નાના બાળકમાં કે એક પુષ્પમાં ભગવાનનું દર્શન થશે, પછી અહીંયા નહીં થાય દર્શન. એટલે અલ્ટિમેટલી સર્વત્ર ઈશ્વર દર્શન આડે આ બધી વસ્તુ આવવાની, આવા પ્રેજ્યુડાઇઝ, આવું લેબલિંગ કરવાનું, આવું જે પૂર્વગ્રહ છે, જજમેન્ટ છે, એ બધું પછી આપણને આડવું. એટલે આપણે આપણી જાતને જોવી હોય તો આવી રીતે જોવાય કે આપણામાં કેટલી અન્ડરસ્ટેન્ડિંગ, કેટલું કમ્પેશન, કેટલું આપણામાં જીવ દયા, કેટલું આપણને બીજાના સુખ દુઃખ આપણે જોતા શીખ્યા છીએ, તો તમે માનો કે આપણને જ્ઞાન આવી રહ્યું છે આપણામાં. અધરવાઇઝ હજી બી અહંકારનું સામ્રાજ્ય. એટલે આ વિભાગ જે છે એટલે બહુ જ સરસ છે કે આપણે જેટલું જેટલું આ વિભાગનું આ ત્રીજો અનુવાદ છે એના પારાયણનું ફળ જ આ છે કે બધા મંત્રનો અર્થ સમજીએ, પારાયણ કરીએ તો બધા પૂર્વગ્રહો અને જજમેન્ટમાંથી આપણી મુક્તિ થાય. અને પછીથી તો કે આગળ બી હજી એ વસ્તુ જે છે એ 9મા મંત્રમાં હવે નમો હિરણ્યબાહુથી 21 સુધીનો એક આખો વિભાગ હતો, અને હવે ભગવાનનું શરૂઆતમાં પણ જે છે એનું 9મા મંત્રથી નિરૂપણ ચાલુ થાય છે, જે આવતા સોમવારે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.